ભારતના ઘણા રાજ્યોમાં દારૂ પીવા માટે સરકારે છૂટ આપી છે. જો કે ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ અહીં જે વાત કરવા જઈ રહ્યા છીએ એ વાત થોડી અલગ છે. અહીં પ્રશ્ન એ છે કે દારૂને જો ફ્રીઝરમાં રાખવામાં આવે તો પણ શા માટે જામતો નથી? તો દારૂમાં કેટલાક એવા ઓર્ગેનિક મોલિક્યુલ રહેલા હોય છે જે દારૂને જામવાથી બચાવે છે. આ સિવાય એક મહત્વનો પોઈન્ટ એ પણ છે કે કોઈ પણ તરલ પદાર્થનું જામવું કે ન જામવું એ તેના ફ્રીઝિંગ પોઈન્ટ પર નિર્ભર કરે છે. એટલે કે દરેક તરલ પદાર્થનો ફ્રીઝિંગ પોઈન્ટ અલગ અલગ હોય છે. જો પાણીની વાત કરીએ તો પાણીનો ફ્રીઝિંગ પોઈન્ટ 0 ડિગ્રી સેન્ટીગ્રેડ હોય છે. એટલે કે 0 ડિગ્રી તાપમાન પર પાણીમાંથી બરફ જામી જાય છે. હવે તેની સામે દારૂની વાત કરીએ તો દારૂનો ફ્રીઝિંગ પોઈન્ટ -114 ડિગ્રી સેન્ટીગ્રેડ હોય છે. એટલે જો તમે દારૂને ફ્રીઝરમાં જમાવવો હોય તો તેના માટે -114 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાનની જરૂર પડે. જો કે તેની સામે કોઈપણ ઘરેલું ફ્રીઝની ક્ષમતા -114 ડિગ્રી નથી હોતી. આપણે ત્યાં એવું કોઈ ફ્રીઝ નથી કે તે -114 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું તાપમાન પેદા કરી શકે, જેના કારણે જો તમે દારૂને ફ્રીઝરમાં રાખશો તો ક્યારેય જામશે નહીં. સૌથી મહત્વની વાત એ પણ જણાવી દઈએ કે આપણા ગુજરાતમાં દારૂબંધી છે. અહીં દારૂ પીવો કે દારૂ વેચવો પણ પ્રતિબંધિત છે. જો આવું કરતા કોઈ જણાય તો તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થાય છે.